બનાવવાની છે. બોલજો તમે જવાબ. હાલો. દૂધીમાંથી શું શું બને? હલવો. અને બીજું દૂધીના મુઠિયા, સકરિયા ને વટાણા. હવે આપણે જુઓ, આપણે આ સમોસા બનાવવાનું આવ્યું છે. સકરિયાનો હલવો મેં તમને શીખવાડી દીધો. ઘરે એક સકરિયું નાનું લઈ અને બનાવજો એટલે આવડે. હવે સમોસા તો સમોસાની રીત મેં શીખવાડી તમને કે ભાઈ પૂરી બનાવી છે મેંદાના લોટમાંથી અને માવો બનાવો છે બટેકા, ડુંગળી, વટાણા. તમને એના સિવાય બીજું કંઈ પણ ભાવતું હોય, કોબી નાખી શકો, ગાજર, કાંઈ પણ ભાવતું હોય. તમે પીઝાના જેવો મસાલો પણ બનાવી શકો. હવે રોટલીનો સમોસો કઈ રીતે? તો આ આપણી રોટલી છે, જોઈ લેજો તમને. આ ખાસ આવડવું જોઈએ. અને બજાર જેવો જ સમોસો કઈ રીતે બને, આ બે વસ્તુ મારે તમને કાલ શીખવાડાય. આપણે કાલ ઉઠી રહોડામાં જ રહેવાનું છે, તો આપણને ખાવાનો શોખ હોવો જોઈએ અને મસ્ત મસ્ત બનાવતાય આવડવું જોઈએ. બીજા કોઈની વાત પછી આવે. આ રોટલી વળી કાઢી મેંદાની થોડી જાડી વણવાની છે. આનો આટલો ભાગ કરી કાઢ્યો, બરાબર. હવે આને પછી આમ ઘડી કરી કાઢવાની. જો આ સમોસો થઈ ગયો ને, સરસ થઈ ગયો. હવે આ ભાગમાં એક ચમચી તમે મસાલો નાખો છો, પછી આમ કરી દો છો. આમ કરીને પછી જો આપણે પૂરીના ઘૂઘરા બનાવી છે. આ ધ્યાન આપજો ખાસ. જુઓ, લોટ છે ને, આ દૂધ લગાવી દેવાનું અને દૂધ વડે આગળ દૂધવાળી કરીને આમ, પછી દૂધવાળી કરી આમ, દૂધવાળી કરીને આમ, દૂધવાળી કરીને આમ, દૂધવાળી કરીને આમ, પછી 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 આમ કરીને આમ. દૂધ વડે ચોટી જાય ને આમ દબાઈને કરશો ને તો આમાંથી કોઈ માલ બહાર નીકળશે નહીં. અને પછી તમે તળો એટલે મસ્ત બજાર જેવો જ સમોસો તમારો બને છે. આ રીતે સમોસા બનાવે. આજનું લેસન એ જ છે કે સકરિયામાંથી કોઈ પણ આઈટમ બનાવશે, દૂધીમાંથી કોઈ પણ આઈટમ બનાવશે, અને આવડે તો એકાદો સમોસો બનાવીને કાલે મને ખવડાવશે. કોક બધાયને કીધું છે, તમે બધાય કોક જ છો. હવે જોઉં કોક કોણ બને છે, મને કોણ રાજી કરે છે. મેં કાલે તમને પ્રવાસ લઈ જઈને રાજી કર્યા ને. ઊંઘ આવતી હતી તો ઉઠી ગઈ ને મેં તમને રાજી કરે. તો કાલે તમે મને રાજી કરજો. કરશો ને? પાકું? હાલો તો આ પ્રવૃત્તિ પૂરું કરો.